નવસારીમાં પારસી સમાજ દ્વારા પરંપરાગત ઉત્સાહ, શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। નવરોઝના આ પાવન પર્વે સવારથી જ અગરિયાઓમાં શ્રદ્ધાળુઓનો આ ભારે ધસારો જોવા મળ્યો હતો। અગિયારીઓમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા, જ્યાં પારસી બિરાદરોએ અગિયારીમાં આતશ સમક્ષ વિશેષ પ્રાર્થના કરી હતી। પરિવાર અને દેશમાં શાંતિ સાથે સાથે સમૃદ્ધિ માટે તમામ લોકોએ કામના કરી હતી। એકબીજાને ગળે મળી મુબારકબાદી પાઠવી હતી, તેમજ ઘરોમાં પણ વિશેષ વાનગીઓ સાથે તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। એટલે એના પારસીઓ અહીંયા આવતા હતા, ખૂબ વસ્તી ઘોડાગાડીમાં આવતા હતા, સારા ડ્રેસો પહેરીને, તો લોકોને નવાઈ લાગતી હતી ને ખબર પડતી હતી કે પારસીઓનું નવું વર્ષ છે। આજે એ બધી ઘોડાગાડી બી ચાલી ગઈ, હવે પોતાના વ્હીકલો કે રિક્ષામાં આવે તો પારસીઓનું નવું વર્ષ બીજી કોમને તો માલમ જ નથી પડતું, પણ અમારા પારસીઓ એટલે ઓછા છે પણ તે યકીનથી આ અમારું નવું વર્ષ ઉજવવા આતરગ્રામ અગિયારીમાં નિયમિત દર વર્ષે આવે છે। પતેતી એટલે આખા વર્ષ દરમિયાન કઈ ગુના કર્યા હોય, કઈ પાપ કર્યા હોય તો એનો પશ્ચાતાપ કરવાનો દિવસ એટલે પતેતી। અને આજે નવું વર્ષ, આ દિવસે પારસીઓ વહેલી સવારે ઉઠે છે, ઘરમાં ચોક ચાંદન એટલે કે રંગોલી પૂરે છે, ફૂલ અને આસોપાલવના તોરણ ટાંગે છે, સરસ મજાના તૈયાર થઈને આતશબેરામ અગિયારી આવે છે, એકબીજાને સાલ મુબારક અને નવરોઝ મુબારક વિશ કરે છે। આતશબેરામમાં સુકળ અને બાવળની કાઠી ચડાવે છે। અમારા પારસી આતશબેરામ અને અગિયારીમાં 365 દિવસ 24 કલાક માટે અગ્નિ પ્રગટતો જ હોય છે।